નમસ્કાર. નજીકના દિવસોમાં હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ હોળીનો તહેવાર ભારત વર્ષમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પણ જે જૂના ઋષિમુનિઓ જે હતા એણે જે પરંપરા અનુસાર આપણને જે હોળીનો તહેવાર ઉજવવાનો કીધો છે એમાં ક્યાંક ને ક્યાંક આપણી ખામી રહી જાય છે. અને ખામી એટલા માટે રહી જાય છે કે આપણે લગભગ અંદાજિત 15-20 અથવા તો 25 વર્ષ જૂનું કોઈ પણ વૃક્ષનું ઝાડ કાપીને થડ કાપીને આપણે એને સળગાવીએ છીએ અને એ સળગાવ્યા બાદ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે, જે માનવ શરીર અને બીજી અન્ય 84 લાખ પ્રકારની યોની જે ઓક્સિજન મેળવે છે એના માટે એ ભયાનક અને નુકસાનકારક છે. તો આ જ સમયે એક નવો પ્રયાસ સાથે આ વૈદિક હોળીનો કોન્સેપ્ટ એવો છે કે ગાયના છાણમાંથી પહેલાંના સમયમાં આપણે છાણા બનતા હતા. હવે નવી ટેકનોલોજી પ્રમાણે મશીનરીથી લાટા બને છે, એની સ્ટીક બને છે. આ સ્ટીકનો આપણે ઉપયોગ કરી શકીએ અને એના ઉપયોગથી જે ગાયના છાણમાંથી વૈજ્ઞાનિકોએ પ્રૂવન કરેલું છે કે ગાયનું છાણ જો સળગાવો તો એ વાતાવરણને શુદ્ધ કરે છે અને વાતાવરણમાં મોટી માત્રામાં પ્રચુર માત્રામાં ઓક્સિજન મોકલે છે, જેથી કરીને પૂરી માનવજાત અને ભારત વર્ષમાં કોઈ પણ મનુષ્યને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં એ અંદર શ્વાસ લેવામાં તકલીફ રહેતી નથી જો એ ઓક્સિજન લે છે. તો આવો આપણે સૌ આ હોળીમાં ગોબર સ્ટીક અને છાણાનો ઉપયોગ કરીને હોળી ઉજવીએ અને એમાં હવનમાં જે વપરાતી સામગ્રી છે જેમ કપૂર, લોબાન, ગુગળ, દેશી ગીર ગાયનું ઘી અને શકે. અને મહત્વની વાત એ છે કે તમે જ્યારે આ ગોબર સ્ટીક અને છાણાનો ઉપયોગ કરીને જો હોળી પ્રગટાવશો તો પર્યાવરણ બચશે, વૃક્ષો બચી જશે અને આપણા ભારતની રાષ્ટ્રમાતા જે ગાય તરીકે આપણે જેને સ્વીકારીએ છીએ, માતા તરીકે સ્વીકારીએ છીએ, આ ગાય પણ ઇનડાયરેક્ટલી બચવાની છે. કારણ કે આજે ગાયો નથી બચતી એનું મુખ્ય કારણ એ છે કે દૂધ આપવાનું જ્યારે એ બંધ કરે ત્યારે ગાય રોડ ઉપર રખડતી મૂકવામાં આવે છે અને એવા સમયે જે ગૌશાળાઓ ચાલે છે એ આ છાણમાંથી બનાવીને લાટા તૈયાર કર્યા છે, જેનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. તમે જલ્દીથી જલ્દી એનો કોન્ટેક્ટ કરો અને આ વર્ષે આ હોળી વૈદિક હોળી ઉજવીને આપણે પર્યાવરણ અને ગાય માતાને બચાવીએ. સમાજના સૌ આગેવાનો, પ્રતિષ્ઠિત લોકો, રાજકીય લોકો અને સૌ સોસાયટીના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને અન્ય હોદ્દેદારશ્રીઓને મારું આહવાન છે કે આવો આપણે સૌ સાથે મળીને આ વૈદિક હોળીના આહવાનને પૂરું કરીએ અને રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરીએ. ધન્યવાદ, આભાર.